તો મેડમ આવી જશે અને રોટલાની બગડાશે તે બોલાવી દીધી છે. એ હું ના જો આ હા મીટિંગ શું છે? એમાં ઘી છે. તમે કોઈ ઘી ખાવશો તો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મજામાં જ છું, હું પણ મજામાં છું. કામ બામ કરીને ફ્રેશ થઈ ગઈ છું. રાંધવાનું તૈયાર કરી છે, રસોઈ બનાવવી પડશે તૈયાર કરી છે. હવે રસોઈ બનાવી છે, જમવા બે ગયા છે, રસોઈ બનાવી નાખી છે. જો ભીંડાનું શાક બનાવ્યું છે, તમને બતાવું. ભીંડાનું શાક બનાવ્યું છે છાશવાળો, ને સાવન પનીર લાવ્યા છે, પનીરનું શાક, રોટલી, સંભારો કાઢે છે. તમે શું કરો છો? અથાણું કાઢો છો? જો જમવા બે ગયા છે ને ભીંડાનું શાક તો મને સાવનને ભાવતું નથી, એટલે સાવન પનીરનું શાક લઈ આવ્યા. રોટલીનું હવે જમી લઈએ પછી. માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો કાલનો વ્લોગ અમારો નાનો ઢીંગી યારે કેવો લાગ્યો તો કમેન્ટ ઓફ રાખેલી છે એમાં, કેમ કે અમારા મેડમ વિડીયો અપલોડ કર્યો ને એમાં એને આવ્યું નહીં કમેન્ટ ઓન કરતા, એટલે એમાં જે કમેન્ટ ન થતી હોય ને તે આ વ્લોગમાં કમેન્ટ કરી નાખજો. અને આ રોડ કાંઠે ઘર છે ને તો બહુ ગાડીઓનો અવાજ આવે છે, બીજે ફેરવી નાખ્યું છે. મને તો વિચાર એવો છે. અમારા મેડમ જો તૈયાર થવાનું પીડા, અને મયુરભાઈ લાવે છે ગણપતિ બાપા. તો તમને બતાવશું ગણપતિ બાપાની મૂર્તિ કેવા લાવે છે, કેવડી લાવે છે, એટલે વ્લોગમાં બના રહેજો, આવે પછી તમને બતાવી. મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે, અમારા મેડમ બહાર જોવે છે. નાવા જવું છે. નવાઈ નહીં, શરદી છે એક તો મજા છે નહીં, મને તો શરદી છે એને સારી છે થોડીક. દોડે મેડમ બહાર ગયા છે. કોઈ નથી નાવું, તાર નાવું જા. નાવું છે? નાઈ નથી? વરસાદ જો કેટલો ભાર આવે, શરૂ થઈ ગયો. અમારે કાંઈક બહાર જવાનું ને ત્યારે વરસાદ શરૂ થઈ જાય. મારે ત્યાં રશ્મિતાબેનના ઘરે જવું ને વરસાદ શરૂ થઈ ગયો છે. એવું છે? ઓલા બેન તારી આમ જોતા છે જો. એ બેન બધા બહુ હની આમ જોવે, હું છે એનામાં એને જ જોવે, મને તો કઈ જોતું જ નથી. તમને કોણ જોવે? તમારે પછી કોઈક છોકરી પછી જવા મળે તો હું કરું? બેન હજી જોતા જાય, વીએ જાય કે જાવ. વરસાદ શરૂ છે. અમારા આ મેડમ જો એ નાવા જાવ ને એટલે સાય કરીને ઊભી છે. ને અમારા ભાઈને વાળ કપાવા જવા છે. હા તો સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. નખરા કરે તો મળીએ પછી. અસ્મિતાબેનના ઘરે પોગી ગયા છે. અસ્મિતાબેનને બહુ બીમાર થઈ ગયા છે, કે બહુ તાવ આવી ગયો છે, તો જો ધાબળા ઓડીને પૂતાશે. ને અહીંયા પાણીપુરી વેસાવા આવી છે, તમારે ખાવી છે? જો ભાઈ હામું હવે કા દાંત આવે કે જઈ ફરી ગયો છે, શરમાઈ ગયો ને એટલે. તો તમને બતાવજો. તાવ આવી ગયો છે. અમારે સાવન હુતા છે ને અમારે જો સાવનની હાળી પણ એની બાજુમાં બેઠી છે. જુઓ તમે. કેમ છે બેન? જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હોવા જોઈએ. અમારા અસ્મિતાબેન અને સાવનને થોડોક સપોર્ટ કરો યુટ્યુબમાં અને સબસ્ક્રાઇબ કરો. જો અમારે સાવન તો જો હુતા કેમ હુતા છે. એને મજા નથી ને અસ્મિતાબેન મજા નથી, બહુ મજા બગડી ગઈ છે ને. પછી મળી જાય. તો ફાઇનલી મિત્રો હું તો નેવરો છું ને કામ શરૂ છે, જમવાનું બનાવે છે મેડમ. મને આટલે સડાવે, પોતે તો કામ નથી કરતી, મને નથી કરે. કાઈ નહીં, હું કરું છું કામ. તમને કોણ ના પાડે? જો એ કામ કરે બે. આ એક આ બહેણી હાટું આ ટાટ હાપા મારે. ના જો આ હા મીટિંગ શું છે? એમાં ઘી છે. તમે કોઈ ઘી ખાવશો તો કોમેન્ટમાં લખજો ઘી. તપેલી લઈ જાઓ.
આજકાલ લખજો, આજકાલ કમેન્ટ બોક્સ શરૂ જ છે કેમ કે હું વિડીયો અપલોડ કરીશ અને અમારો નાનો વિડીયો થાય કેમ કે છે ને ડિસ્ટર્બ કરે ને તબિયત સારી નથી એટલે ને આમ જો બ્લોકમાં તમને હું કહું ને એ આખો દી નવરા હોય એના કાંઈ કામ ધંધો ન હોય અમે કામ કરતા હોય ને તો કામ કરવાય ન દે એ આવે મસ્તી કરવા આવે તો અત્યારે એને ડિસ્ટર્બ થાય તો અમને કેવા આવ્યા જોયું ને સાંભળી લીધું કોણ ગોદા મારવા આવે બોલવું તો પડે જ ત્યાં ને ગમે એમ બ્લોગમાં તો આ વિડીયો અમારો નાનો બનશે કેમ કે તબિયત સારી નથી ને એ બે જાય છે દુકાને તો હવે હું લેવા જાય તો મને કઈ કીધું તેલ લેવા જાય છે આ તેલ આટલું બાજતા હતા બહેની આટલું તેલ લેવા જાય છે તો બે હતી ને જેવું હોય બધું સાચું કહેવાનું બરોબર ને તો તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પાછા કમેન્ટમાં જણાવજો એટલે અમને વિડીયો બનાવવાની ખબર પડે કઈ રીતે બનાવી કઈ નહીં નવું છે એટલે જે અમને બહુ ખ્યાલ નથી કે સોશિયલ મીડિયા કઈ રીતે યુઝ કરવાનો વિડીયો અમે બનાવી એડિટ કરીને અપલોડ કરીએ છીએ બીજું કાંઈ અમને ખ્યાલ નથી અમે કાંઈ વિચાર્યું નથી કે આગળ શું થશે હું નહીં તમારો સપોર્ટ હશે તો અમે કાંઈક આગળ નીકળીશું તમારો સપોર્ટ તો છે જ કેમ કે હજી અમારે થોડાક અમથા જ વિડીયો છે આ સબસ્ક્રાઈબર થવા માંડ્યા વ્યૂઝ પડવા માંડ્યા લાઈકો પડવા માંડી છે તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો બધા અમારા સારા વિડીયો જોવા માટે તમે એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે અમારા વિડીયો આવે એ પહેલે વહેલા તમારામાં પડી જાય નોટિફિકેશન તો મળી હવે ઓલી આવે ને પછી તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો મેડમ આવી જશે અને રોટલાની બગડા છે તે બોલાવી દીધી છે એ હું બનાવશો રોટલા બનાવી ચા ખાનું બનાવી ટમેટાની ભુરજી બનાવી છે મેડમ હવે ભેગા તમે જો રોટલા ટમેટાની ભુરજી બનાવી છે બીજું શાક બનાવે કુકિંગ માસ્ટર છે એટલે ખબર પડે આપણને કઈ ખબર ન પડે એક રોટલો તો ઘડી નાખ્યો છે આ બીજો ઘડે છે એ કેટલા કરવાનો છે રોટલા 2 રોટલા બીજી રોટલી બધા રોટલી ખાવા વાળા છે ને આપણે બે રોટલા ખાવાના એવું છે તું રોટલી નથી ખાતી મને રોટલી ન ભાવે મને તો બાજરાનો રોટલો જ ભાવે જેને બાજરાનો રોટલો ભાવતો હોય કમેન્ટ બોક્સમાં લખજો રોટલી ખાઈને તો કાઈ કામ ન બધું થાય હો આમ બધું અને આ શૂટમાં તમે જોઈ લેજો કે ખાય છે હું ને બોલે છે હું હા તો બરોબર મારે કેવું નથી કેમ કે એને યાદ નથી પણ મને યાદ છે એટલે તમે જોઈ લેજો બરોબર કે અત્યારે રોટલો કરે છે ને શૂટમાં જોઈ લેજો કે બપોરે હવે કાંઈ કેવું નથી કે હું ખાધું હું નહીં આખા દીમાં એને ખબર નહીં હોય પનીરની હારે તો રોટલી હોય હો બરાબર ને હા યાદ આવી ગયું પનીરની હારે બપોરે પાછું કોક કહે છે કે બપોરે તો ખાતા હતા રોટલી તો બધાને ખબર કે પનીરની શાક હારે રોટલી જ હોય બીજું એને રોટલો ખોટું પકડાઈ ગયું ખોટું નહીં સાચું જ કહેવાનું બહુ રોટલો કરતી હતી આવી મને તો કઈ આવતું જ નથી બનાવતા મારે હોટલ વાળું હોય ને ત્યાં લગન કરવા એટલે રોજ હોટલ થી તો લાવે ઘરે કઈ બનાવવાની તો બળતરાની હોટલ પેલા ભરી મોકલી દે કે મારા હાવ નહીં મોકલે હા ના ખાવું બે મંડાણા આવે નાનાનું હોય ઈ કે ભાભી નીકળો પોસા પગે તમે તમારા ભાઈ બીજી લઈ આવશે તો પણ ભાઈ ને બીજી મળે જ નહીં ને હા કોમેન્ટ કરજો એક હોય ને ઈ સાચું હોય આ અશ્વિન જેમ એક હોય ને ઈ સાચું હોય હું તો કુતરા જેવી છું સાવન લેવા ગયા હોય ને તો એને ગુસ્સો મારો તો જોયું ને મારો જો પડી કેવું કે તો સારું બ્લોગમાં બન્યા રહેજો સબસ્ક્રાઇબ કરજો મારી બેન જે સબસ્ક્રાઇબ કરી નાખજો ઠીકો પાછા મારી બોલી તો કાંઈ નહીં બોલી એ કેમ કે રસોઈ કરવામાં પડી છે ઈ બે ભારું નેવરાશે તો હું કરું કુકિંગ માસ્ટર બનવાનું છે એને બે ભારું નેવરાશે ઈ. આપણે તો તને લાયા હું લેવા કામ કરવા તો પછી તારે ખવડાવવાનું અમને હા બરાબર ને કમેન્ટમાં જણાવજો આ ગાંડી છે કે હારી છે તમે એસો બાંધો જો સારું હાલો તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો 12 વાગી ગયા છે ને આજે ફૂલ મોડું થઈ ગયું છે કેમ કે મેડમ કાંક વિયા જતા ક્યાં જીતી સુગરમાં વી જતી ને હું ને મમ્મી બેઠા છીએ એ ક્યારે આવે ને અમે સુઈ જઈએ 12 વાગી ગયા જમી લીધું વાસણ તો થઈ ગયા હતા કમ્પ્લીટ તો હવે સુઈ જઈએ આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો કાલના કમેન્ટ તો બંધ હતી એટલે એ કમેન્ટો બધી આમાં કરી દેજો અને લાઈક શેર ને
સબસ્ક્રાઈબર કરજો ઢીક્કો મારીને હો ઢીક્કો મારીને તો કરી દેજો એકવાર સબસ્ક્રાઈબર એકવાર ને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો તો અમને ખબર પડે કે એમ બનાવો અમે નવા નવા છે એટલે મારે આમ નવા નવા છે એટલે હો સપોર્ટ કરજો સપોર્ટ પૂરેપૂરો કરજો જોઈ લીધું ને સપોર્ટ કરજો અમારો સપોર્ટ થઈને કાંક આગળ વધશું તો સારું મળીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ